નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ મહિલા અને કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં 33% મહિલા અનામત બિલનો અમલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ મહિલા અને કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના આગેવાનીમાં 33% મહિલા અનામત બિલનો અમલ કરવા અને મહિલા પર થતા અત્યાચારના ગુનેગારોને સજા કરવા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં 33% મહિલા અનામત બિલનો અમલ કરવા અને મહિલાઓ પર થતા અત્યાચારના ગુનેગારોની સજા કરવા અને વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને આવા અનેક મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર કચેરી શ્રીના ત્યાં। ભારત દેશમાં 33% મહિલા અનામત બિલ સંસદમાં પાસ થયું છે, જે સંસદ અત્યાર સુધીમાં એને બિલનો અમલીકરણ કરતી નથી। સંસદમાં બંને ગૃહોમાં તમે જોઈ શકો છો કે ત્યાં એમનું સંખ્યાબળ, બીજેપીનું સંખ્યાબળ એટલું બધું છે અને પ્લસ વિરોધ પક્ષનું પણ સમર્થન છે, છતાં પણ એ બિલને મહિલાઓ તરફ અત્યારે લાગુ કરતું નથી। એટલા માટે અમે અહીંયા આજે રજૂઆત કરે છે કે એ બિલને તુરંત લાગુ કરે અને મહિલાઓનો એમનો હક મળે। પાર્વતી રાજપૂત, વડોદરા શહેર મહિલા પ્રમુખ।